પંચમીનો દિવસ એ મહા મહિનાના સુદ લાભ પાંચમના દિવસે ઉજવવામાં આવે છે. વસંત પંચમીના દિવસે મા સરસ્વતીનો જન્મ થયો હતો. જ્યારે બ્રહ્મા ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું હતું એ વખતે કોઈ શબ્દ નહોતો, એટલે તેમણે સરસ્વતી માતાને ઉત્પન્ન કર્યા હતા. સરસ્વતી માતાએ પોતાની વીણા દ્વારા એક મધુરમય ધૂન ઉત્પન્ન કરી. એ ધૂન દ્વારા તાલ, લય અને શબ્દોની ઉત્પત્તિ થઈ છે. એટલે આપણે સરસ્વતી માતાને જ્ઞાન અને લયની દેવી તરીકે પણ ઓળખીએ છીએ. સરસ્વતી માતાને પીળા રંગના વસ્ત્રો ખૂબ જ પ્રિય છે. વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીનું પૂજન કરી અને તેમને આછા પીળા રંગના ચોખા, પંચમેવો અને તેની પ્રસાદી અર્પણ કરવામાં આવે છે. જો આજના દિવસે વિદ્યાર્થીઓ અને સ્ત્રીઓ પીળા રંગના વસ્ત્રો ધારણ કરે છે તો તેમના જીવનમાં જ્ઞાનની ઉત્પત્તિમાં વધારો થાય છે. વિદ્યાર્થી જીવનમાં આપણે સરસ્વતી માતાની પૂજા કરીએ છીએ તો આપણને ખૂબ જ લાભ થાય છે. આથી આપણે વસંત પંચમીના દિવસે મા સરસ્વતીની આરાધના કરવી જોઈએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.